તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો પહેલાં તો બધાને જય શ્રી રામ. અને આ વરસાદનું કામ કરવું મિત્રો, આવતો જ નથી, વરસાદ જ નથી આવતો. આમ જૂનાગઢમાં અમદાવાદમાં પોરબંદરમાં વરસાદ તો જો ભૂક્કા બોલાવે. આ મારી ધારમાં જ વરસાદ નથી આવતો. આમ જો તડકી કેવી કાઢી જો તમે, આમાં મોટા હમું જો કેવી તડકી છે. આમ જો આંખથી ખુલ્યું નથી રહેતું એવો તડકો છે. તો પછી તો મિત્રો ખરેખર ટાઈમ થાય એટલી ચા પીવાનું મન બહુ થાય છે. જો વાફરમાં બટ એમાં તો મારે સવારનું ચા પડ્યો છે તો એ તો ઠરી ગયો છે. તો આપણે હાલો જઈએ નાની ઘરે, કેમ કે ત્યાં અત્યારે અને તાજો બન્યો છે ગરમા ગરમ. પણ એક હાસી વાત કહું ને મિત્રો, નાની નાથનો સાહાને આમ ફૂલ મોજ દઈ દેવો. નાની નાથનો ચા પીવાની આમ મજા કાંક અલગ આવે. તો હાલો જઈએ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી નાની ઘરે પહોંચી ગયા છે. જો આ હાલ સંજુ ચા પીવા. મુકેશભાઈ મને સામું કે હાલ સંજય ચા પીવા. ચાલો પી નાખી, એમાં શું બીજું હોય. બધા હશે છે જોઈ લ્યો. બાકી અમારું ઝીણકો સુનિલ શું કરે છે પૂછી આવી. કપડા બદલાવે. બાય બાય કરેલો. આપણે જાતો ટાઈમ વેસ્ટ નથી કરો, ચા પીવાનું ધ્યાન દઈએ આપણે. મુકેશભાઈ અમારો ચા નાખવા માંડ્યા છે. ચાલો પહેલા ચા પી લઈએ પછી તમને મળીએ પાછા. તો ફાઇનલી આપણે ચા પાણી પી લીધા છે. અને મુકેશભાઈ કઈ બાજુ નીકળ્યા છે? અલકાપુરીમાં. અલકાપુરીમાં. આ સોટે સુનિલ કभी લઈ જાતા હે? હા, એ નાની પર જાય. નાની પરે. તો મુકેશભાઈ નીકળ્યા છે અલકાપુરીમાં, હું નીકળ્યો છું મારા ઘર બાજુ. ચાલો. તો ફાઇનલી ઘેર પહોંચી ગયો. મા ભાભી અટાણામાં નાઈ નાખ્યું. જો અટાણામાં કેમ નાઈ? ગરમી બહુ થતી છે એટલે નાઈ. ગરમી બહુ થાય છે કા? ગરમી બહુ થાય એટલે નાવું પડે. નાવું તો પડે જ ને. વરસાદની વાત જોઈ, વરસાદ આવતો જ નથી. બાકી આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. મળશું આપણે બીજા નવા બ્લોગમાં. બાય બાય.